मोटाई में एक मुट्ठी ये डुप्लीकेट दिखाई भी नहीं है। नहीं आवाज आनी चाहिए। આ સુરત ને ભાવનગર ના છે. મારા વતન ભાવનગર છે પણ હું ગુજરાતી નથી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે આપણે ફરીવાર પશુપતિનાથ મંદિરની મુલાકાત લઈએ છીએ. આજે સાંજની આરતીનો લાભ લેવાનો હોવાથી ફરી એકવાર દર્શનનો લાભ લેવાનો મોકો મળ્યો છે. ભગવાન શિવના 5 મુખવાળા સ્વરૂપ જોવામાં આવે છે. આપણે જે મુખ્ય મંદિરનું સ્વરૂપ જોઈએ છીએ તે 17મી સદીના અંતમાં રાજા ભૂપાલેન્દ્ર મલ્લના સમયમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બાગમતી નદીના કિનારે આવેલું છે. બાગમતીના ઘાટ પર અંતિમ સંસ્કારની પરંપરા પણ જોવા મળે છે. પશુપતિનાથ એટલે સમસ્ત જીવ માત્ર સ્વામી ભગવાન શિવ. ભગવાન શિવની પૂજા પવિત્ર શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. પશુપતિનાથ મંદિરની આસપાસ રુદ્રાક્ષ અને માળાની દુકાનો આવેલી છે. मोटाई में एक मुट्ठी ये डुप्लीकेट दिखाई भी नहीं है. नहीं आवाज आनी चाहिए. अरे बधाई में थोड़ी आवे यार ऐसा आवे आवे तो तुमको हमसे तो आवे દીદી नहीं દેખ લિયા. ત્યાંથી દરેક યાત્રિકો યાદગીરી સ્વરૂપે રુદ્રાક્ષની ખરીદી કરે છે. एक ही पीला 2500 में दिया है. वही ग्रुप बोले इसलिए नहीं तो ये 3500 का है. वो जो मोटा है ना ये 4500 का है. આ સુરત ને ભાવનગર ના છે. મારા વતન ભાવનગર છે પણ હું ગુજરાતી નથી. હું પ્રોપર નેપાળી છું. મારા પાપા આર્મીમાં હતા. મારા વતન ત્યાં ભાવનગર પંચદેવલ સુભાષનગરની પાસે. પશુપતિનાથ મંદિરની અંદર પ્રવેશ લેતાની સાથે જ સાંજે ચાલી રહેલી ભજન સંધ્યાનો લાહો અમને મળ્યો છે. पद कुमद ले मभीत्र कहिले अहम न जागो सको दुखी को आंसू कुछ न सको दुखी को आंसू कुछ न सभी सेवा भक्ति जागो
कन्हैया मेरू कन्हैया मेरू नैया उतार भगवन मेरू नैया उतार भगवन मदुख परदा डग मगा मलय दुख मां संभाल भगवन मलय सुख मां संभाल भगवन मसुख सयल मां भेल छोड़ मलय सुख मां संभाल भगवन मलय सुख मां संभाल भगवन मदुख परदा मगा मलय दुख मां संभाल હે મહાદેવ, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. હર હર મહાદેવ.